કેમ છો બધા મજામાં? મોડું થઈ ગયું છે વિડીયો ઉતારવાનું થોડુંક. લાઈટ હતી ને જેવીભાઈ જાગી ગયા હતા અને બપોરનો ટાઈમ થઈ ગયો 1 વાગી ગયો છે અને આપણે બધા બેસી ગયા જમવા. તો ઉમેશ આવી ગયા છે. ભાઈ રોટલી ખાય, ધ્રુવબેન ચીકુ ખાય, એમને શાક ને રોટલી ખાવાનું હોય ને આપણે બનાવીએ છીએ ચોળનું શાક, રોટલી, છાશ. તો હવે જમી લઈશું આપણે જમી નવરા કારખાને અને લાઈટ તો આવી નથી એટલે રમાતા હતા ઘડીક વાર હાથ લઈ લીધો ઘોડીને બહાર રમતા હતા. ઘરનું કામ કરું છું, ઘરનું કામ કરશું. છોકરાઓને લઈને બહાર ગયા હતા રમાડવા માટે અને આપણે આવી ગયા છીએ. બેઠા બેઠા ગાંઠિયા ખાય છે. ધ્રુવબેનને ટીવી ચાલુ કરી દીધી છે. ધ્રુવબેન શાક ને રોટલી ખાતા હતા બપોરે નતું ખાધું એટલે પણ પાછું મૂકી દીધું. જો અને પપ્પા આવી ગયા છે પણ બહાર કામ કરે છે તમને કીધું નથી. નીચે દિવાલે છે પાણી લાઈન નાખે છે. દોરિયા તે બાહુબલી કારખાનેથી આવ્યો હે પણ અહીંયા લાઈન નાખે તો બ્લોક નાખેલા હતા પેલા બહાર બ્લોક બધા જેના હો ને ઘર આગળ આવતા લઈ લેવાનું. કાલ પાછા આજુબાજુ વાળા બધા ઢગલો કરી લીધા તો આપણે કામે લગી ગયા છે અને આપણે હવે કામે લાગવાનું છે. તો આપણે તો એક જ કામ શું કામ રાંધવાનું, ખાવાનું, ખવડાવવાનું. હું હવે રાંધવા માંડું. જમવાનું મેં બનાવી નાખ્યું છે ગાંઠિયાનું શાક ને ભાખરી અને બધા જમવા બેસી ગયા છે. અને બેસી ગયા છે અને હવે આપણે જમી લઈશું. જમવા બેસી ગયા છે. ખાવાનું ચાલુ કરી દીધું છે એમને. બ્લોક નાખી નાખીને ધૂળ ધૂળ થઈ ગયા તા એટલે નાઈ લીધું છે. અમારે આ ભાઈ ને હક જ ન થાય ઘડીક વાર 5 મિનિટ દે નહી શાંતિ. અને આ બેન ને અમારે ટીવી સિવાય કઈ બીજું કામ ન હોય. આમ જો ધ્રુવબેન એ તો અત્યારે વિડીયોમાં કે શાક ને રોટલી કઈ ખાતી નથી આજ પરાણે નાસ્તો દેવાનું કઈ બેડ છે એટલે. હું તમને એક વસ્તુ બતાવું નાસ્તા વાળા હતો થોડીક વાર પહેલા તમે આ બિસ્કિટ લેતા જો નાના હતા ને ત્યારે ખાતા હતા. પેલા લગભગ રૂપિયાનું એક મળતું એ પછી ખાધા જ નથી. અત્યારે લીધા જોયા ઘણી વાર પણ બધા એમ કે ખાંડ માંથી બને ન ખવાય પછી આજ લઈ જાય ખાવા થાય. આપણે જે વાસણ ઉટકવાના છે એટલે વાસણ ઉટકવા જઈશું. બાય બાય મળીએ નેક્સ્ટ વિડિયોમાં.